કે આપણો ક્વેશ્ચન બને છે કે સૂર્યનો કોણીય વ્યાસ 19-20 સેકન્ડ છે. પછી કહ્યું છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.496 × 10⁻11 મીટર છે. તો સૂર્યનો વ્યાસ કેટલો? આપણને ઉદાહરણ 2.4 છે, આની અંદર આટલું આપ્યું છે. સૂર્યનો કોણીય વ્યાસ આપ્યો છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપ્યું છે, સૂર્યનો વ્યાસ આપણે ફાઇન્ડ કરવો છે. તો હવે હું આની અંદર હિન્ટ આપું તમને, તો જો એક વસ્તુ સમજો કે આપણે અહીંયા એક ગ્રહ ડ્રો કરીએ છીએ આ પ્રમાણેનું, અને એને પૃથ્વી ઉપરથી મેઝર કરીએ તો આ ડિસ્ટન્સનું હું સ્મોલ ડી લઉં છું. એ ગ્રહનો વ્યાસ છે, એટલે કે સૂર્યનો વ્યાસ છે. તો આ સૂર્યનો વ્યાસ સ્મોલ ડી મળ્યો છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એ આપણે કેપિટલ ડી લઈએ છીએ. કેપિટલ ડી એટલે ધારી લઈએ કે આટલું આપણને મળી જશે 1.496 × 10⁻11. એ વખતે અહીંયા જે ખૂણો બનશે એ આલ્ફા હશે. તો આ જે ખૂણો છે આલ્ફા થયો છે, અને આ સ્મોલ ડી આપણે ફાઇન્ડ કરવું છે. આપણું આ રિલેશન હતું, અહીંયાથી જોતા હોય તો આ ખૂણો આલ્ફા થશે, આ કેપિટલ ડી ડિસ્ટન્સ, અને આ થશે ગ્રહનો વ્યાસ સ્મોલ ડી. તો પહેલા હવે આપણું સૂત્ર તો આપણને ખ્યાલ છે કે આલ્ફા બરાબર છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, પણ આપણે જે શોધવાનું છે એ સેકન્ડનું રેડિયનમાં કરવું છે. આને સમજીએ. તો હવે એને સેકન્ડનું રેડિયનમાં કરવું હોય તો અહીંયા હું સીધું લખું છું, પહેલા ડિગ્રીમાં કન્વર્ટ કરો. તમે એક વસ્તુ સમજ રાખજો, 3600 સેકન્ડ આગળ મેં લખાયું હતું, 3600 સેકન્ડ એટલે 1 ડિગ્રી થાય. તો 19-20 સેકન્ડ બરાબર કેટલા ડિગ્રી? તો કેટલા ડિગ્રી થાય? 19-20 ભાગ્યા 3600, આટલા ડિગ્રી મળ્યા. તમે ડાયરેક્ટ આને 3600 વડે ભાગી નાખો તો ડિગ્રી જ આવી જશે, બરોબર? અને એ ડિગ્રી રેડિયનમાં ફેરવવા છે તો π/180 વડે ગુણી કાઢવાના. તો હવે આલ્ફા કેટલો થયો? 19-20 ભાગ્યા 3600 ગુણ્યા π/180. તો આને π/180 વડે ગુણી કાઢે તો આ શેમાં આવી ગયું? રેડિયનમાં. હવે આપણો વ્યાખ્યા અથવા સૂત્ર કયું છે? તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આલ્ફા બરાબર સ્મોલ ડી અપોન કેપિટલ ડી. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા છે. એમાં સ્મોલ ડી બરાબર આના ઉપરથી લખીએ કે સ્મોલ ડી બરાબર આલ્ફા ઇન્ટુ કેપિટલ ડી. તો અહીંયા દરેકની કિંમત મૂકીએ. સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ આલ્ફાની કિંમત આ છે, એ લખી દઉં છું 19-20 ભાગ્યા 3600 ગુણ્યા પાઈ એટલે 3.14 ભાગ્યા 180 ગુણ્યા કેપિટલ ડી. હવે કેપિટલ ડી કેટલો છે? તો કેપિટલ ડી આપ્યો છે એસ્ટ્રોનોમિકલ યુનિટ, એ થશે 1.496 ગુણ્યા 10⁻11. તો આની કેલ્ક્યુલેશન કરતી વખતે હવે કેલ્સીની મદદથી કેલ્ક્યુલેશન કરવાની છે, અને ફાઇનલી જે આન્સર આવશે એ આપણે કરીશું 1.39 ગુણ્યા 10⁹ મીટર. હવે આનો આન્સર થયો છે. આપણને એક પ્રોપર સમજ આવી જો કે આ ગણતરી કઈ રીતે થાય છે. હું આઈડિયા આપું છું, કેલ્ક્યુલેશનને સમજજો. આટલું સૂર્યનો કોણીય વ્યાસ આલ્ફા આપ્યો છે, સેકન્ડમાં આપ્યો તો એને રેડિયનમાં કન્વર્ટ કર્યા. તો શું કર્યું? 3600 સેકન્ડે 1 ડિગ્રી. તો 19-20 કેટલા? તમારે સીધું જ ભાગાકાર લઈ લો, ડિગ્રીમાં કન્વર્ટ થશે. તો 19-20 ભાગ્યા 3600 એટલે ડિગ્રીમાં થયું, એને રેડિયનમાં ફેરવવું છે. તો π/180 વડે ગુણી કાઢો તો આ રેડિયનમાં કન્વર્ટ થયું. હવે આલ્ફા બરાબર કયું સૂત્ર છે તમારી જોડે? સ્મોલ ડી ભાગ્યા કેપિટલ ડી. સ્મોલ ડી ભાગ્યા કેપિટલ ડી. તો સ્મોલ ડી બરાબર આલ્ફા ઇન્ટુ ડી. હવે આલ્ફા કેટલો? તો આ રિલેશન લખી દીધું. અને ડી કેટલો? 1.496 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલો છે. બેનો ગુણાકાર કરો, આટલો સૂર્યનો વ્યાસ મળે છે. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થાન દ્રષ્ટિભેદની મેથડનો ઉપયોગ સમજ્યા હતા. હવે અત્યારે હાલ અંતરના માપન કઈ રીતે કરાય એના વિશે વાત કરીશું. તો આપણે બે ટાઈપના અંતર સમજ્યા છીએ. એકમાં આપણે જોયું હતું કે નોર્મલ જે લેવલના અંતર હતા એની વાત કરીએ, અને મોટા અંતર માટે આપણે પરોક્ષ મેથડ જોઈ હતી, અને સાદા જે અંતર મેઝરમેન્ટ હતી એના માટે પ્રત્યક્ષ મેથડ આપણે ચેક કરી હતી. તો પ્રત્યક્ષ અને પરોક્ષ બે ટાઈપની મેથડ હતી. હવે એમાં પરોક્ષ મેથડની અંદર જોયું સ્થાન દ્રષ્ટિભેદની મેથડ આવી હતી. તો આપણને ક્વેશ્ચન પૂછાય તો સ્થાન દ્રષ્ટિભેદ તો આગળ આપણે એ પ્રમાણે ચેક કર્યું હતું. નેક્સ્ટ એના પછી આપણે પ્રત્યક્ષ મેથડમાં આપણે ચેક કર્યું હતું કે જો 10⁻³ થી 10⁻² મીટર સુધીનું જો અંતર હોય તો આપણે મીટર પટ્ટીનો યુઝ કરતા હતા, તમને ખ્યાલ હશે. પછી જો 10⁻⁴ હોય તો વર્નિયર કેલિપર્સનો યુઝ કરતા હતા, અને 10⁻⁵ મીટર હશે તો
તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરતા હતા. આપણને આટલો અંદાજ હશે કે 10⁻³ થી 10⁻2 સુધી મીટર પટ્ટી, -4 વર્નિયર કેલિપર્સ અને -5 આવે ત્યારે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અથવા સ્પેરોમીટરનો ઉપયોગ કરતા હતા. આ એક આપણે સામાન્ય ચેક કર્યું હતું. હવે સૂક્ષ્મ અંતરોના મેઝરમેન્ટની વાત આવશે તો 10⁻5 થી લઈ અને 10⁻8 સુધીના અંતરો, તો એના મેઝરમેન્ટ માટે આપણે કોઈ મીટર પટ્ટી, વર્નિયર સ્કેલ કે પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ ના કરી શકીએ. બીજા શબ્દોમાં એમ કહેવા જેવું અણુ પરમાણુની સાઇઝ નક્કી કરવી હોય તો આ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ નહીં થાય. એના માટે આપણે અલગ ઇન્સ્ટ્રુમેન્ટ ચેક કરવા પડશે. તો એમાં સૌથી પહેલું આવે છે, ધ્યાન રાખજો, અહીંયા ટોપિક વાઇઝ હું બતાવતો જઉં છું, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે નાના સાઇઝના મેઝરમેન્ટ કરવા માટે યુઝ થાય. હવે નાની સાઇઝ એટલે કેટલી હશે તો 10⁻5 થી નાની સાઇઝ હશે એના મેઝરમેન્ટ માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. હવે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં બીજી વસ્તુ બતાવું કે એ ઓપ્ટિક્સ એટલે પ્રકાશ થાય. આપણને એક થોડો ખ્યાલ હોય ઓપ્ટિક્સ એટલે પ્રકાશ થાય, તો આ જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એ દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે છે. અદ્રશ્ય પ્રકાશ એટલે આપણે જોવા જાવ તો પ્રકાશ કેટલી ટાઈપના છે તો પ્રકાશ તો આપણે 12th માં આવશે 5-6 ટાઈપના જે પ્રકાશના રે હશે જોવા મળશે. જેમ કે એની અંદર સિમ્પલ સમજવા જઈએ તો રેડિયો વેવ આવે, માઇક્રોવેવ આવે, ઇન્ફ્રારેડ આવે, દ્રશ્ય પ્રકાશ આવે જેને વિઝિબલ રે કહેવામાં આવે છે. એનાથી આગળ જોઈએ તો અલ્ટ્રાવાયોલેટ આવે, યુવી જેને કહીએ છીએ, એના પછી એક્સરે આવે અને છેલ્લે ગેમા આવે. તો આ બધા પ્રકાશ છે દ્રશ્ય પ્રકાશ પ્રકાશની અંદર આવી જશે, પણ એમાંથી આપણે વાત કરવાની છે વિઝિબલ રે, દ્રશ્ય પ્રકાશ. તો અહીંયા સમજો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે છે અને એના આધારે મેઝરમેન્ટ કરે છે. તો દ્રશ્ય પ્રકાશ એક તરંગ સ્વરૂપ ધરાવે છે. તો તરંગ સ્વરૂપ ધરાવે તેની તરંગ લંબાઈ હોય. તરંગ લંબાઈ એટલે સિમ્પલ બતાવું તમને કે ધારો કે તરંગ આ પ્રમાણે ગતિ કરે, તમારે 11th ના છેલ્લા ચેપ્ટરમાં આવશે, તરંગ આ રીતે ગતિ કરે તો એક તરંગ અહીંથી શરૂ થઈને અહીંયા પૂરું થયું ને, તો આ જે ડિસ્ટન્સ આવ્યું છે એને આપણે તરંગ લંબાઈ કહ્યું છે. અહીંથી શરૂ કરી અને અહીંયા પૂરું થાય છે તો આખું તરંગ પૂરું થયું, તો આ તરંગ એક તરંગ પૂર્ણ થાય એના ડિસ્ટન્સને આપણે તરંગ લંબાઈ કહી દીધું છે. તો પ્રકાશ છે, દ્રશ્ય પ્રકાશ છે, એ તરંગ સ્વરૂપે ગતિ કરશે તો એની તરંગ લંબાઈ હશે. તો એ એની તરંગ લંબાઈને અનુરૂપ જેટલા પણ અંતર આવતા હોય અથવા વિભેદન આવતા, વિભેદન એટલે કે ટાઈપનું જે કે આગળ આવશે ત્રુટિ કહેવાય, મતલબ કે એનું ડિસ્ટન્સ કહેવામાં આવશે, પણ આપણે અહીંયા અંતરમાં મેઝરમેન્ટ માટે લેવાનું છે કે એટલી સાઈઝના અંતરો હોય એના મેઝરમેન્ટ કરી શકે. તો કોઈ પણ પ્રકાશ આ રીતે ગતિ કરતો હોય આપણને ખ્યાલ હશે કે આ ટાઈપે એની ગતિ થતી હોય તો એક દોલન પૂરું કરે એના અંતરને તરંગ લંબાઈ કીધું. હવે એ તરંગ લંબાઈના ક્રમના જેટલા પણ અંતર આવતા હોય એનું મેઝરમેન્ટ કરી શકે છે. તો અહીંયા દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે તો પહેલા આપણને ખ્યાલ આવવો જોઈએ એક તરંગ છે, અને તરંગ હોય તો આપણને ખ્યાલ આવ્યો તરંગ લંબાઈ હશે તો એની તરંગ લંબાઈ છે 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ. તો આટલી તરંગ લંબાઈ જોવા મળે છે. હવે 4000 એંગસ્ટ્રોમ એટલે થાય કેટલા તો એને અહીંયા આપણે ચેક કરીએ તો હું સાઈડમાં લખી દઉં છું 4000 એંગસ્ટ્રોમ થશે કેટલા. તો અહીંયા જુઓ સમજો 4000 એંગસ્ટ્રોમ એટલે અહીંયા લખીએ છીએ 4000 એંગસ્ટ્રોમ બરાબર 4. હવે 1000 એટલે 10⁻³ થાય તો હું 10⁻³ કરું છું. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 થાય, 10⁻10. તો આપણને ફાઇનલ રિઝલ્ટ કેટલું આવ્યું 4 ગુણ્યા 10⁻7 મીટરનું એક ફાઇનલ રિઝલ્ટ આવ્યું. તો આ કેટલે સુધી મેઝર કરીએ કે 10⁻7 સુધીનું મેઝર કરી શકે. બીજા શબ્દોમાં આપણે એને સીધા અર્થમાં કહીએ 4 ગુણ્યા 10⁻7 થી 7 ગુણ્યા 10⁻7 સુધીનું મેઝર કરી શકે છે. તો આપણે અહીંયા સીધા લખીએ છીએ 4 ગુણ્યા 10⁻7 થી 7 ગુણ્યા 10⁻7 સુધીનું મેઝર કરી શકે છે. આટલું આપણે મેઝર બતાવી શકે છે, આટલા મીટર સુધીનું. ઓકે, હવે અહીંયા આપણે જે આટલા સુધી ખ્યાલ આવ્યો. આનાથી સૂક્ષ્મ અંતરો હશે તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે મેઝર ના કરી શકે, તો 10⁻7 સુધી મેઝર કરી શકે, એનાથી વધારે સૂક્ષ્મમાં મેઝર ના કરી શકે. તો આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની ખાસિયત થઈ. પહેલા તો આપણે સિમ્પલ સમજ્યા કે ભાઈ સામાન્ય ટોપિકમાં જોવા જઈએ તો આપણને એટલું બતાવ્યું સૂક્ષ્મ અંતરો મેઝર કરવા હોય તો ના મીટર પટ્ટી, માઇક્રોસ્કોપ, વર્નિયર કેલિપર્સ એ બધું કશું જ કામ નહીં લાગે. પછી આપણે તો એના માટે શું યુઝ કરવું પડે તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ યુઝ કરીશું. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ શેનો ઉપયોગ કરે છે તો દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે. દ્રશ્ય પ્રકાશ તરંગ સ્વરૂપે છે
તો એની પાસે શું હશે? તરંગ લંબાઈ હશે. તો એની તરંગ લંબાઈ કેટલી જોવા મળે છે? 4000 થી 7000 એંગસ્ટ્રોમ. તો એટલી ક્રમના જે મેઝરમેન્ટ હશે એના માટે આ વપરાશે 4000 થી 7000, એટલે 4 ગુણ્યા 10 ની માઇનસ 7 થી 7 ગુણ્યા 10 ની માઇનસ 7 મીટર સુધી મેઝરમેન્ટ ઓપ્ટિક્સ અદ્રશ્ય પ્રકાશ કરી શકે. એનાથી સૂક્ષ્મ પછી આ ના કરી શકાય. તો એનાથી સૂક્ષ્મ કરાવવા માટે આપણે એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ આવશે જેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કહેવામાં આવશે. તો સમજો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની અંદર શું હોય? તો એની અંદર તમને બતાવું કે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો એક બીમ તૈયાર કર્યો હોય, પાતળો બીમ ઇલેક્ટ્રોન આ રીતે મારો ચલાવવામાં આવશે. હવે આવો ઇલેક્ટ્રોનનો બીમ ચલાવવા માટે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રની મદદ લેવી પડશે. તો સમજો અહીંયા ધન વિદ્યુત ભાર સેટ કરી નાખીએ આટલા વિસ્તારમાં, ઇલેક્ટ્રોન શું થશે? નીચેની તરફ એટ્રેક્ટ થાય અને એનો એક આઈડિયલી ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવશે. એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ બંને, આ વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનનો પાતળો બીમ તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા હું સ્ટેપ વાઇઝ લખું છું. ઇલેક્ટ્રોન બીમ તૈયાર કરીએ છીએ અને આ ઇલેક્ટ્રોન બીમ, ભલે ઇલેક્ટ્રોન આપણે કણ ગણીએ છીએ પણ તમને કદાચ કેમિસ્ટ્રીમાં આગળ જતા ભણવાના આવશે દ બર્કલી સિદ્ધાંત. તો કોઈ પણ પદાર્થ હશે એ તરંગ સ્વરૂપે ધારણ કરે ને કણ સ્વરૂપે ધારણ કરે. જેમ કે આ પથ્થર છે, આ ચોક છે એમ ધારી લો, તો અત્યારે મને કણ દેખાય છે પણ જો આને તરંગ સ્વરૂપે ધારવો હોય તો પણ ધારી શકાય તરંગ સ્વરૂપે, તો એની તરંગ લંબાઈ મળશે, બધું જ ફાઇન થશે. તો એમ ઇલેક્ટ્રોન કણ છે પણ એને તરંગ સ્વરૂપે ધારી શકીએ છીએ. એ દ બર્કલી સિદ્ધાંત મુજબ તમને કેમિસ્ટ્રીમાં ભણવાનું આવશે. 12th માં આપણે આગળના ચેપ્ટરમાં પણ એરુએ આવે છે. તો અહીંયા સમજો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો એક બીમ તૈયાર કરીએ છીએ. એના માટે શેની જરૂર પડી? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની જરૂર પડશે. અને સાથે આ જે બીમ છે એ કયો સ્વભાવ ધરાવે છે? તો તરંગ સ્વભાવ ધરાવે. તો તરંગ સ્વભાવ ધરાવે, તો તરંગ સ્વભાવ ધરાવે તેની શું હશે? તરંગ લંબાઈ હશે. તો એની તરંગ લંબાઈ કેટલી જોવા મળે છે? 0.6 એંગસ્ટ્રોમ જેટલી એની તરંગ લંબાઈ જોવા મળે છે. તો આ જે 1 એંગસ્ટ્રોમ થી ઓછી હશે એટલે એવરેજ 0.6 એંગસ્ટ્રોમ દોરીશું. તો આનો મતલબ થયો કે આ આટલું મેઝરમેન્ટ કરી શકે. આ કેટલું કરતું હતું? 4000 એંગસ્ટ્રોમ કરતું. તો આ કેટલું કરે છે? 0.6 એંગસ્ટ્રોમ. તો સૂક્ષ્મ મેઝરમેન્ટ થયું ને, એટલા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આના કરતા શું થશે? પાવરફુલ થશે. હવે એના પછી વાત કરી છે, આના સિવાય એક બીજું માઇક્રોસ્કોપ આવે છે જેને ટનલિંગ માઇક્રોસ્કોપ કહેવામાં આવે છે. હવે ટનલિંગ માઇક્રોસ્કોપ છે એ પણ સૂક્ષ્મ મેઝરમેન્ટ કરશે. એ આ લેવલના જ મેઝરમેન્ટ કરતું હોય છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ આ 3 ટોપિક આપણે ધ્યાન રાખવાના છે. તો સૂક્ષ્મ અંતરોના માપન માટેની વાત આવે તો એની અંદર ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને ટનલિંગ માઇક્રોસ્કોપ આવશે. આટલું આપણે ધ્યાન રાખીશું. આના પછી એક પ્રેક્ટિકલ આવે છે. પ્રેક્ટિકલ છે ઓલિક એસિડનું મેઝરમેન્ટનું. તો હું પ્રેક્ટિકલ તમને બતાવું એના પહેલા હું ક્વેશ્ચન કવર કરું છું કે ઓલિક એસિડના મેઝરમેન્ટની એ સૂક્ષ્મ અણુઓ છે એની સાઇઝ નક્કી કરવા માટે વપરાય. હવે કઈ કન્ડિશનમાં? તો અણુ આ રીતનો હશે તો એની સાઇઝ એટલે એનો વ્યાસ થશે. તો અણુનો વ્યાસ નક્કી કરવા માટે ઓલિક એસિડ મેથડ છે. તો સૂક્ષ્મ અણુનો વ્યાસ આના પર એ મેથડ પરથી નક્કી કરી શકે. હું આખો પ્રેક્ટિકલ તમને સમજાવું છું પણ આપણા એક્ઝામના ઓરિએન્ટેડ જે ક્વેશ્ચન બને છે એની સાથે એ ટોપિકનું વધારે રિલેશન નથી. તો ઓલિક એસિડનો એક સિમ્પલ પ્રેક્ટિકલ આપ્યો છે એ ઉપરથી આપણે કહીએ ઓલિક એસિડની મદદથી અણુની સાઇઝનો અંદાજ મેળવ્યો છે. તો અહીંયા હું લખું છું ઓલિક એસિડ પરથી અણુની સાઇઝનો અંદાજ મળ્યો છે. અને એ કેટલો છે? 10⁻9 મીટરનો. તો આપણને આટલા સુધીનું મેઝરમેન્ટ બતાવ્યું. 10⁻9 મીટર સુધીનું મેઝરમેન્ટ ઓલિક એસિડના. અને કઈ પ્રેક્ટિકલ છે, કઈ ડિટેલ છે આપણે આગળ ચેક કરીએ છીએ. તો હું માનું ત્યાં સુધી જો આપણને ક્વેશ્ચન પૂછાય કે ભાઈ અંતરોના સૂક્ષ્મ મેઝરમેન્ટમાં સમજાવો તો એ વખતે આપણે લખવાની કે શરૂઆત ક્યાંથી કરીશું? હું પહેલાથી પ્રોપર રિવિઝન લઉં છું. આટલા ટોપિક આપણી સામે છે અને એ જ પ્રમાણે આપણે એમાંથી લખવાનું છે. તો પહેલો કન્ડિશન આપણા માટે કઈ આવશે કે સૂક્ષ્મ અંતરોના મેઝર કરવામાં હોય તો એ વખતે આપણે માઇક્રોસ્કોપ, વર્નિયર કેલિપર્સ કે મીટર પટ્ટી એ કોઈ કામ લાગશે નહીં. એના માટે આપણે અલગ જ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડશે. તો એમાં પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ કયું આવ્યું? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. શેનો ઉપયોગ કરે છે? તો દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે છે. અને કયો સ્વભાવ ધરાવે છે? તરંગ સ્વભાવ ધરાવે. તો તરંગ સ્વભાવ ધરાવે તો એનો મતલબ એની અંદર તરંગ લંબાઈ હશે અને એટલા ક્રમના મેઝરમેન્ટ કરી શકશે. તો એ તરંગ લંબાઈ કેટલી છે? 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ. તો એટલું મેઝરમેન્ટ કરી શકે. એનાથી સૂક્ષ્મ મેઝરમેન્ટ ના કરી શકે.
એના માટે આપણે કયું માઇક્રોસ્કોપ લાવ્યા? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. એમાં કયા કણો હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. પણ ઇલેક્ટ્રોન નું પાતળા બીમ સ્વરૂપે લાયા છે. કયાના કારણે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના કારણે લાયા છે. હવે ઇલેક્ટ્રોન પણ કયો સ્વભાવ ધરાવશે? તો તરંગ સ્વભાવ ધરાવે. તો એ કેટલી તરંગ લંબાઈ હશે? 0.6 એંગસ્ટ્રોમ. તો એની આસપાસનું મેજર કરી શકે, એનાથી વધારે મેજર ના કરી શકે. તો આ બતાવ્યું. હવે આવશે ટનલિંગ માઇક્રોસ્કોપ. તો એ પણ એક પાવરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એ મેજર આની આસપાસનું 1 એંગસ્ટ્રોમની આસપાસની મેઝરમેન્ટ કરતું હોય છે. ટનલિંગ માઇક્રોસ્કોપની વાત કરી અને છેલ્લે આપણે એક સેન્ટેન્સ લખવાનું છે સિમ્પલ, કે ઓલિક એસિડ પરથી અણુની સાઈઝનો અંદાજ મળ્યો છે. તો અણુની સાઈઝ કેટલી જોવા મળે છે? 10⁻⁹ મીટર જેટલી અણુની સાઈઝ જોવા મળી છે. ઇન શોર્ટ આ ક્વેશ્ચન સિમ્પલ છે. દરેક જણા પ્રોપર રિવિઝન રાખે અને ક્લિયર હોવું જોઈએ. આટલા ટોપિક આપણને ધ્યાન પર હોવા જોઈએ તો જલ્દીથી આ ક્વેશ્ચનને સમજી શકાય છે. અહીંયા એકવાર ફટાફટ રિવિઝન પૂરું કરીએ. તો પહેલા મેં તમને શું કહ્યું હતું? ધ્યાન આપી દો કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે મોટા ઇન્સ્ટ્રુમેન્ટ છે એનાથી મેઝરમેન્ટ ના થઈ શકે નાની સાઈઝનું. એટલા માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ શેનો બનેલો છે? એનો શેનો ઉપયોગ થાય છે? દ્રશ્ય પ્રકાશનો. એ તરંગ સ્વભાવ ધરાવે તો તરંગ લંબાઈ હશે એટલું ક્રમનું મેજર કરશે, તો 4000 થી 7000 એંગસ્ટ્રોમ સુધીનું મેજર કરશે. પછી આવશે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એક ઇલેક્ટ્રોનનો પાતળો બીમ તૈયાર કરેલો હોય છે અને એ બીમ જોવા જઈએ તો એક તરંગ સ્વભાવ ઇલેક્ટ્રોનનો ધરાવશે અને એ બીમ તૈયાર કરવા માટે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની મદદ લેવામાં આવશે અને તરંગ સ્વભાવ હોય તો એની તરંગ લંબાઈ જોવા મળશે. 0.6 એંગસ્ટ્રોમ એની તરંગ લંબાઈ હશે. ત્યારબાદ આવશે ટનલિંગ માઇક્રોસ્કોપ. ટનલિંગ માઇક્રોસ્કોપ પછી કહીએ ઓલિક એસિડ છે એનો ઉપયોગ કરી અને અણુની સાઈઝ મેળવવામાં આવશે જે હશે 10⁻⁹ મીટર. કે અત્યારે આપણે એક ટોપિક એ રીતનો છે અંદર બુકમાં આપ્યો છે ઓલિક એસિડનો પ્રેક્ટિકલ. તો ઓલિક એસિડનો જે પ્રેક્ટિકલ છે એ તમને પરીક્ષામાં કોઈ પૂછાશે નહીં, પણ ફક્ત ટેક્સ્ટ બુકમાં આપ્યો છે તો આપણે એને પ્રોપર રીતે સમજીએ. એક્ઝામ ઓરિએન્ટેડ એ ક્વેશ્ચન પ્રિપેર કરવાની જરૂર નથી, ફક્ત એક સમજ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ઓલિક એસિડ મેં તમને કહ્યું કે ભાઈ ઓલિક એસિડની પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે અણુની સાઈઝ મેળવી છે, અણુની થિકનેસ કેટલી એ આપણે મેજર કરી છે. હવે કઈ રીતે મેજર કર્યું? તો એના માટે આપણે પ્રેક્ટિકલને સમજીએ કે એમને અણુની સાઈઝ મેજર કરવા માટે એક ઓલિક એસિડનો ભાગ લીધો હતો અને એને પછી આખા સપાટી એક પાણીની અથવા પ્રવાહીની સપાટી ઉપર એક ફેલાઈ દીધો છે. પછી એની સાઈઝ નક્કી કરી છે. હવે કઈ કન્ડિશનમાં કરી છે? તો અહીંયા પહેલા એમને સીધું એક લીધું ભાઈ 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ લેવામાં આવશે. કેટલી કદનું? 1 સેન્ટીમીટર ક્યુબ. હવે કદ મેજર ક્યાંથી થશે? તો અહીંયા સમજો, કોઈ આ ટાઈપનું બીકર હશે અથવા પીપેટ હશે તો એમાં તમને આ ખ્યાલ હશે કે અહીંયા સુધી લિક્વિડ ભરેલું છે, આટલા સુધી લિક્વિડ ભર્યું છે. આના ઉપર આમ નાનો સૂક્ષ્મ સ્કેલ જોવા મળતો હશે, આવી ટાઈપનો સ્કેલ હશે. હવે અહીંયા તમને એક કોક હશે જેને ઓન ઓફ આપણે કરી શકતા હશું, બરોબર? ઓન ઓફ કરી શકીએ અને નીચે એક પાત્ર રાખ્યું હશે. હવે અહીંયા સમજો કે આની અંદર આપણે ઓલિક એસિડ ભર્યો છે. પહેલા આની અંદર હવે એક આલ્કોહોલ લીધો છે, આની અંદર આમાં આલ્કોહોલ ભરેલો છે. હવે ઓલિક એસિડ નાખીએ તો ઓલિક એસિડ 1 સેન્ટીમીટર ક્યુબ નાખવાનું છે. કેટલો નાખીશું ઓલિક એસિડ? 1 સેન્ટીમીટર ક્યુબ નાખીશું આલ્કોહોલમાં અને એના કારણે આલ્કોહોલનું આખું ટોટલ મિશ્રણનું કદ હશે એ 20 સેન્ટીમીટર ક્યુબ થયું છે. સમજ રાખો હું શું કહેવા માંગુ છું કે ઓલિક એસિડ આપણે કેટલો નાખ્યો છે ભાઈ? 1 સેન્ટીમીટર ક્યુબ નાખ્યું. આ મિશ્રણ અને અંદર પડ્યો તો આલ્કોહોલ, તો આ ટોટલ કદ કેટલું થયું? 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું થયું. હવે એની અંદર આ જે મિશ્રણ આવ્યું છે તો એક પ્રેક્ટિકલ થયો કે આપણે જોયું કે ભાઈ 1 સેન્ટીમીટર ક્યુબ ટીપું ઓલિક એસિડ ની અંદર 20 નાખી દીધું તો ટોટલ થયું 20 સેન્ટીમીટર ક્યુબ. હવે આમાંથી એક નાનું ટીપું આપણે લેવામાં આવશે અને એનું કદ હશે, સમજો અહીંયા આની અંદરથી આ જે પાત્ર છે એમાંથી આપણે 1 સેન્ટીમીટર ક્યુબનું ટીપું લીધું છે. તો આ જે લીધું છે એ કેટલું કદ હશે? 1 સેન્ટીમીટર ક્યુબ. કોનું હશે? તો મિશ્રણનું હશે. હવે તમે અહીંયા સમજવાનો ટ્રાય કરશો તમને આઈડિયા આવશે કે આ જે નાનો ભાગ લીધો છે 1 સેન્ટીમીટર ક્યુબ એ કોનું મિશ્રણ છે? ઓલિક એસિડ અને આલ્કોહોલનું મિશ્રણ છે. તો આની અંદર ઓલિક એસિડ કેટલો રહેલો છે? આની અંદર ઓલિક એસિડ કેટલો રહ્યો છે? તો હું અહીંયા સીધા અર્થમાં કહી શકું, જુઓ કે 20 સેન્ટીમીટર ક્યુબ હતું કદ, ત્યારે 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ હતો. 20 સેન્ટીમીટર ક્યુબ એ 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ હતો. તો આપણી પાસે તો નાનું ટીપું 1 સેન્ટીમીટર ક્યુબનું છે મિશ્રણમાંથી. આ મિશ્રણમાંથી નાનું ટીપું લીધું 1 સેન્ટીમીટર ક્યુબનું. તો હવે ઓલિક એસિડ કેટલું? તો
ઓલિક એસિડ નું કદ કેટલું આવ્યું? 1/20 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ આવે. જો અહીંયા ફરીથી કહું છું કે અહીંયા પહેલા તો એક નાનું ટીપું હતું 1 સેન્ટીમીટર ક્યુબ નું ઓલિક એસિડ નું, એ આ પાત્રમાં મૂક્યું તો પાત્રનું ટોટલ આલ્કોહોલ બે ભેગા થઈને 20 સેન્ટીમીટર ક્યુબ થયું. પછી એમાંથી પાછું નાનું ટીપું લીધું 1 સેન્ટીમીટર ક્યુબ નું. હવે 1 સેન્ટીમીટર ક્યુબ નું લીધું તો એની અંદર ઓલિક એસિડ કેટલું? તો હવે જોવા માટે આપણે જો 20 સેન્ટીમીટર ક્યુબમાં ઓલિક એસિડ હતો 1 સેન્ટીમીટર ક્યુબ, તો 1 સેન્ટીમીટર ક્યુબમાં ઓલિક એસિડ કેટલું? તો 1/20 થઈ ગયું. ઓકે, હવે આ જે નાનું ટીપું છે એને પાછું એક પાત્ર લઈએ અને એક પાત્રમાં મૂકીએ છીએ. હવે એ પાત્રમાં ફરી આલ્કોહોલ ભરી કાઢીએ અને આ જે ટીપું હતું એ અંદર નાખી દઈએ. તો ટોટલ જે કદ જોવા મળશે પાત્રનું, અહીંયા સમજો કે આટલું આપણે કદ થયું, એ ફરી કદ કેટલું લીધું? 20 સેન્ટીમીટર ક્યુબ. એ ફરીથી કદ થયું 20 સેન્ટીમીટર ક્યુબ. હવે આની અંદર ઓલિક એસિડ કેટલું? તો હવે એક વસ્તુ વિચાર કરો, હું પહેલા તમને બતાવું છું પછી એનો ઉપયોગ કરીએ, બરોબર? આની અંદર ઓલિક એસિડ કેટલું? તો હવે હું અંદર કહી દઉં છું, સમજ રાખજો. જો 20 સેન્ટીમીટર ક્યુબ, આ 20 સેન્ટીમીટર ક્યુબનું પાત્ર હતું તો એ વખતે ઓલિક એસિડ હતો 1 સેન્ટીમીટર ક્યુબ નહીં, પણ 1/20 સેન્ટીમીટર ક્યુબ. આ ટીપાની અંદર કેટલો હતો? તો 1/20 સેન્ટીમીટર ક્યુબ. તો 20 સેન્ટીમીટર ક્યુબમાં ઓલિક એસિડ હતો 1/20 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ છે, બરોબર? તો એ વખતે આપણે ધારો કે આની અંદરથી ફરી પાછું 1 સેન્ટીમીટર ક્યુબનું ટીપું લઈએ તો એની અંદર ઓલિક એસિડ કેટલો થાય? તો આ 1 સેન્ટીમીટર ક્યુબનું હવે ટીપું લીધું ફરી, તો એની અંદર થશે 1/20, આ તો છે જ, અને ફરી 20 આવશે, 1/20 × 20, આટલા સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ હશે. ટૂંકમાં આપણે એને પ્રેક્ટિકલ 2 વાર કર્યો છે. હવે આ જે ટીપું છે ને એનો ઉપયોગ કરવાનો છે. પહેલાથી હું એકવાર આખો આઈડિયા બતાવું છું. પ્રેક્ટિકલ સિમ્પલ છે, આમ તો સમજ આવે એવો છે, પણ કોઈ વાર આપણને માઇન્ડથી કન્ફ્યુઝન થતું હોય તો એકવાર આપણે એને રિવિઝન લઈએ તો ક્લિયર થઈ જશે. મેં પહેલા એક ઓલિક એસિડનું 1 સેન્ટીમીટર ક્યુબનું ટીપું લીધું, એ પાણી આલ્કોહોલમાં નાખી દીધું. આલ્કોહોલ એટલા માટે લેવા કે ઉડી જશે, એ પછી ઓલિક એસિડ રહેશે. તો અહીંયા આલ્કોહોલમાં નાખ્યું તો ટોટલ થયું 20 સેન્ટીમીટર ક્યુબ આ મિશ્રણનું કદ. હવે એમાંથી પાછું 1 સેન્ટીમીટર ક્યુબનું ટીપું લીધું, બરોબર? આ મિશ્રણનું. તો એ મિશ્રણનું જયારે 1 સેન્ટીમીટર ક્યુબનું ટીપું લીધું તો એમાં ઓલિક એસિડ કેટલો? તો હવે જો 20 સેન્ટીમીટર ક્યુબ એ 1 સેન્ટીમીટર ક્યુબ હતું, તો આ નાનું 1 સેન્ટીમીટર ક્યુબનું ટીપું લીધું તો એમાં કેટલો હશે? 1/20 સેન્ટીમીટર ક્યુબ, બરોબર? હવે આ જે નાનું ટીપું અહીંથી લીધું હતું એને એક પાત્રમાં નાખી દો પાછું ફરી, અને એમાં આલ્કોહોલ ભર્યો છે. એ વખતે પાછું આનું નાનું કદ થઈને કેટલું થયું? 20 સેન્ટીમીટર ક્યુબ. તો હવે હું આમાંથી પાછું એક નાનું ટીપું લેવાનું છે 1 સેન્ટીમીટર ક્યુબ. તો અહીંયા જો 20 સેન્ટીમીટર ક્યુબમાં ઓલિક એસિડનું કદ કેટલું હતું? તો 1/20 સેન્ટીમીટર ક્યુબ. તો આમાંથી જયારે નાનું ટીપું લીધું 1 સેન્ટીમીટર ક્યુબ, એમાં ઓલિક એસિડનું કદ કેટલું? 20 સેન્ટીમીટર ક્યુબે કેટલું? 1/20 હતું. તો 1 સેન્ટીમીટર ક્યુબે કેટલું? તો 1/20 × 20, આટલા સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડનું કદ આવ્યું. તો અહીંયા સીધા અર્થમાં લખી ઓલિક એસિડનું કદ આપણે આ ટીપું લીધું એની, અથવા અહીંયા આપણે ધ્યાન પર રાખી દઈએ આટલું સેન્ટેન્સ, જે છેલ્લું ટીપું આપણે લીધું 1 સેન્ટીમીટર ક્યુબનું, એની અંદર આટલું ઓલિક એસિડનું કદ છે. હવે એ જે ટીપું અથવા 1 સેન્ટીમીટર ક્યુબ જે સાઈઝ છે એને ફરી બીકરમાં ભરી કાઢીએ, પીપેટમાં ભરી કાઢીએ આ ટાઈપે. અહીંયા સુધી આટલા સુધી ભરી કાઢ્યું છે. હવે એને શું કરવાનું છે? અહીંયા ધ્યાન આપો કે એક પાત્ર લીધું છે, આની અંદર એક પાણી ભરવામાં આવશે. પાણી ભરી કાઢીએ આ રીતે, અને ત્યારબાદ એના ઉપર લાઇકોપોડિયમનો પાવડર છાંટી દેવામાં. પાવડર છાંટશો ને એટલે આખો સફેદ સફેદ અથવા એ ટાઈપનો ભાગ થઈ જશે. પછી આમાંથી ટીપા સ્વરૂપે, નાના નાના ટીપા સ્વરૂપે 1 સેન્ટીમીટર ક્યુબ નાખવામાં આવશે. તો આજે 1 સેન્ટીમીટર ક્યુબ અહીંયા ભર્યું છે ને ઓલિક એસિડ, એ હવે નાના નાના ટીપા સ્વરૂપે નાખવામાં આવશે. તો સમજો પહેલું ટીપું નાખીએ તો થાય શું કે પાવડર આ રીતે ભરેલો હશે, સમજો આ ટાઈપે, આના ઉપર સપાટી ઉપર, અને જેવું ટીપું પડશે એટલે એ ટીપું ફેલાઈ જશે. ફેલાઈ જશે તો આટલા ભાગમાં જાણે કશું છે જ નહીં, આવો આખો ભાગ તૈયાર થઈ જશે. અહીં જેવું ટીપું પડ્યું એટલે આટલા ભાગમાં એ આખો ઓલિક એસિડ ફેલાઈ ગયો ને પાવડર છે એ થોડો શું થઈ જશે? દૂર થઈ જશે. તો આમ ગોળ ફેલાશે. તો આપણે આનો વ્યાસ મેઝર કરીએ કે
વ્યાસ ના મેજર કરો તો એનું ક્ષેત્રફળ મેજર કરીએ. ક્ષેત્રફળ મેજર કરી દો તો એક સીધા અર્થમાં આપણે યુઝ કરીએ કે ક્ષેત્રફળ વ્યાસના આધારે π/4d² પરથી કરી શકે. ટૂંકમાં એ મોટી વસ્તુ નથી, એનું ક્ષેત્રફળ આપણે નક્કી કરીશું. તો સમજો આવી રીતે ટીપા પડવાનું ચાલુ થઈ જશે. તો હવે હું ધારું લઉં છું એક ટીપાનું કદ કેટલું છે? v જેટલું છે. એક નાના ટીપાનું કદ v જેટલું છે. તો આપણે n ટીપા પડ્યા તો કેટલું કદ થયું ભાઈ? n × v જેટલું કદ થયું. n × v જેટલું કદ થશે. હવે એ કદ આના ઉપર શું થશે? ફેલાશે. અને ફેલાય પછી આપણી ગણતરી ચાલુ થશે. આવા n ટીપા પડ્યા હોય તો n ટીપાનું કદ કેટલું? n × v જેટલું થયું. આની અંદર ઓલિક એસિડ કેટલો છે? તો આ પાત્રની અંદર ઓલિક એસિડ કેટલો હતો? 1/20 × 20 હતો. તો આવા nv જેટલા 5-6 ટીપા પાડ્યા હોય, સમજો આટલો ભરેલો છે 1 સેન્ટીમીટર ક્યુબનો, પણ થોડા ટીપા પાડ્યા છે, n જેટલા ટીપા પાડ્યા, તો આની અંદર ઓલિક એસિડ કેટલો? તો એમાં હું લખી શકું n × v ગુણ્યા 1/20 × 20. આટલો ઓલિક એસિડ રહેલો છે આ ટીપાની અંદર. તો જેવા આ બધા ટીપા આની અંદર મૂકવામાં આવશે, ઘણા સમજો n ટીપા મૂકી દીધા તો બધા ફેલાઈ જશે. પછી થોડોક સામે મૂકી રાખો ને તો આલ્કોહોલ ઉડી જશે, અને આલ્કોહોલ ઉડી જાય એટલે રહેશું એકલું ઓલિક એસિડ. તો આવું ગોળ ટપકું રહ્યું હશે. તો એનો વ્યાસ મેજર કરી લેવાનો, અને પછી એની જાડાઈ હશે એ અણુનો વ્યાસ હશે. થાય કેવું કે અહીંયા આ રીતનું લેયર રહ્યું હશે, આમ ગોળ હશે પણ આ રીતે ગોળ હશે, અને આમ જોવા તો આટલી જાડાઈ. હવે જાડાઈ એટલે શું થયું? અણુનો વ્યાસ થયો. ઓલિક એસિડના અણુનો વ્યાસ થઈ જશે. આ જ એનો વ્યાસ છે. અને અહીંથી જોશો તો આટલો એરિયા હશે. તો આ જે ભાગ થયો એનું કદ કેટલું થયું? તો એનું કદ થયું, અહીંયા હું લખું છું nv/20 × 20 બરાબર આટલો એરિયા અને આટલી જાડાઈ. જાડાઈને આપણે d કહીએ અથવા t કહી દઈશું તો એ ચાલશે. તો આ d મળી ગયું. તો d બરાબર કેટલા થશે? તો d બરાબર જો તો n × v ડિવાઇડેડ બાય 20 × 20 × a. હવે આ જે આખો કોન્સેપ્ટ છે એમાં તમે સમજો ટીપા મેજર કરી શકો. આ જે નાનું નાનું કદ પડે એ પીપેટ પરથી મેજર થઈ જાય. 20 × 20 તો ખબર હોય, અને આ જે વ્યાસ આપ્યો છે એના પરથી એરિયા નક્કી થાય. તો આ જે ડી આવ્યો ને એ અણુનો વ્યાસ થશે. કારણ શું થાય તમને અહીંયા હિન્ટ આપીને સમજાવું કે જ્યારે પ્રવાહીના પાત્ર ઉપર ઓલિક એસિડના અણુ ફેલાય તો બધા એક જ સપાટી પર આ રીતે ફેલાશે. તો આ જે ડિસ્ટન્સ આવ્યું છે ને એ જ એનો વ્યાસ થયો. તો અહીંયા આપણને વ્યાસ મળશે. જે લોકોને છતાંય આમાં સામાન્ય કન્ફ્યુઝન હોય તો એમના માટે હું આખો ક્વેશ્ચન એકવાર ફરી હું ટૂંકમાં ક્વેશ્ચન નહીં કહું, પ્રયોગ છે, અને આપણે કોઈ પરીક્ષા લક્ષી છે નહીં, ફક્ત એક સમજ પૂરતો છે. એકાદ વાર રિવિઝન લઉં છું, સમજજો. કદાચ ક્વેશ્ચન યાદ ના હોય અથવા તો ના આવડે તો કોઈ ફરક નહીં પડે એક્ઝામમાં. આપણે ફક્ત એને સમજવાનું છે. તો ઓલિક એસિડ થી સાઇઝ નક્કી કરીને આ સાઇઝ કેટલી આવતી હતી? 10⁻⁹ મીટર. હવે કઈ રીતે છે તો અહીંયા પહેલાથી એકવાર રિવાઇઝ લઈએ છીએ. પહેલા મેં કહ્યું ભાઈ ઓલિક એસિડ લીધું, ઓલિક એસિડ નું કેટલી સાઇઝ લીધી? 1 સેન્ટીમીટર ક્યુબ. એ પ્રવાહીમાં પાડવા દીધું અને પ્રવાહીમાં પડ્યું તો અહીંયા તમે જોયું કે ભાઈ ટોટલ આલ્કોહોલિક પ્રવાહી જે બન્યું એનું કદ કેટલું થયું? 20 સેન્ટીમીટર ક્યુબ. તો હવે એમાંથી પાછું 1 સેન્ટીમીટર ક્યુબ ટીપું લીધું છે. તો 20 સેન્ટીમીટર ક્યુબમાં ઓલિક એસિડ હતો ફક્ત 1 સેન્ટીમીટર ક્યુબ. તો 1 સેન્ટીમીટર ક્યુબ નું લીધું તો એમાં ઓલિક એસિડ કેટલો? 1/20. હવે 1/20 જે ટીપું હતું નાનું એને ફરી મૂક્યો પાત્રમાં અને ટોટલ થઈ ગયું કદ 20 સેન્ટીમીટર ક્યુબ. તો આની અંદર ઓલિક એસિડ કેટલો આવ્યો? તો હવે સમજો આ 1 સેન્ટીમીટર ક્યુબમાં હતો ઓલિક એસિડ, અહીંયા અથવા 20 સેન્ટીમીટર ક્યુબમાં ઓલિક એસિડ હતો 1/20 સેન્ટીમીટર ક્યુબ. તો 1 સેન્ટીમીટર ક્યુબ આમાંથી લેશો તો એમાં કેટલો આવશે? 1/20. હવે આ 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું પણ બૂંદ છે એને પીપેટમાં ભરી કાઢો, અને ત્યારબાદ અહીંયા પાણી ભરો. પાણી ભર્યા પછી એના ઉપર લાઇકોપોડિયમનો પાવડર છંટકાવી દો એટલે સફેદ થઈ જશે. પછી ધીમે ધીમે નાના નાના ટીપા સ્વરૂપે આમાં બૂંદ ઓલિક એસિડ નું જે પ્રવાહી છે એ એન્ટર કરવાનું ચાલુ કરી દો. તો આના ઉપર પડશે એટલે આમ ચારે બાજુ આમ વર્તુળાકાર ફેલાવાનું ચાલુ થાય. થોડોક ટાઈમ મૂકી રાખો, આલ્કોહોલ બધો ઉડી જશે. તો જે લેયર બચશે આ ટાઈપનું એ ઓલિક એસિડ નું જશે. તો એવા કેટલા ટીપા પડ્યા હશે? n. તો આ પીપેટના સાઇઝ પરથી એનું કદ મેજર કરીએ n × v. હવે n × v તો ટોટલ કદ થયું, પણ એમાં ઓલિક એસિડ કેટલો છે? તો ઓલિક એસિડ તો આટલો છે. તો આટલું ઓલિક એસિડ નું કદ આવ્યું. તો હવે એ જે કદ આવ્યું છે એ કઈ રીતે મેજર થશે? તો અહીંયા આટલી જાડાઈનું અને આટલા ક્ષેત્રફળ વાળું
એવું એક વર્તુળ બન્યું હશે, તો એ વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ a છે અને જાડાઈ છે t, તો એનું કદ કેટલું થયું? a ઇન્ટુ ડી ઓફ ટી હોય. તો એ કોના જેટલું થશે? ઓલિક એસિડ જેટલું થાય. પછી આપણે ડી મેઝર કરી શકીએ. તો એ ડી જોવા જશો તો 10⁻9 મીટરના ક્રમનો જોવા મળશે. અહીંયા આપણને ક્વેશ્ચન પૂછાશે તો એમાં લખેલું હશે કે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ મેળવો. તો જ્યારે આપણા હેડિંગ છે એ જ આપણો પ્રશ્ન થઈ જશે, તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ. હવે નેક્સ્ટમાં એમાં લખવાનું શું છે એને સમજીએ. તો એમાં બતાવ્યું છે કે ભાઈ ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ મેળવવો હોય તો એ વખતે પહેલાં તો સ્ક્રૂ ગેજ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અથવા વર્નિયર કેલિપર્સ એ બધા સાધનનો ઉપયોગ ના કરી શકીએ. તો પહેલું સેન્ટેન્સમાં આપણને સિમ્પલ ખ્યાલ આવે છે કે સૂક્ષ્મ અંતરોનું અંદાજ મેળવવો હોય, જેમ કે અણુના પરિમાણ જેવું, તો સ્ક્રૂ ગેજ, પછી વર્નિયર કેલિપર્સ, મીટર પટ્ટી એ બધાનો ઉપયોગ કરી શકીએ નહીં. તો આપણે શેનો ઉપયોગ કરવો પડે? તો એના માટે પહેલો જ ટોપિક આવશે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. ઇન ધ સેન્સ આપણે પહેલાં સમજીએ તો આ જે વર્નિયર કેલિપર્સ છે, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. આ પહેલો ટોપિક છે. તો સેકન્ડ ટોપિક કયો આવ્યો છે? એ સેકન્ડ ટોપિક આવશે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. હવે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં શું લખવાનું આવશે? તો અહીંયા સમજ રાખજો. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર જોઈએ તો શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્ટિક્સ એટલે દ્રશ્ય પ્રકાશ થશે. તો એનો મતલબ કે દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય છે. હવે એના પછી જોઈએ તો દ્રશ્ય પ્રકાશ, કોઈ પણ પ્રકાશ છે લગભગ આપણે તરંગ પ્રકૃતિના આધારે ગણીએ છીએ. તો દ્રશ્ય પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે અને તરંગ પ્રકૃતિ ધરાવે તો એટલું જ અંતર મેઝર કરી શકે, તો એટલું જ તરંગ લંબાઈ જેટલા વિભેદનનું મેઝર કરી શકે છે. હવે અહીંયા આપણે ચેક કરીએ આના પછી. તો આ જે સિચ્યુએશન બનશે તો એની અંદર પહેલાં બધો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપને ઓપ્ટિક્સની તરંગ લંબાઈ કેટલી? તો ઓપ્ટિક્સની તરંગ લંબાઈ આવે છે 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમની, જે આપણને ખ્યાલ હોવો જોઈએ કે 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ ઓપ્ટિક્સની તરંગ લંબાઈ છે. તો એટલા ક્રમનું મેજર કરી શકે. એનાથી નાના કણો આવે તો એનું મેજર કરી શકાતું નથી. બરોબર? તો આ એક આપણને ખ્યાલ આવશે. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની ડિટેલ આપી છે. ઇન ધ સેન્સ આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં સમજવા જઈએ તો શરૂઆતમાં આપણે લખવું પડશે કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ શેનો ઉપયોગ કરે છે? તો દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે છે. હવે દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે તો એનો જે દ્રશ્ય પ્રકાશ છે તરંગ પ્રકૃતિ ધરાવે છે, તો એની તરંગ લંબાઈના ક્રમનું મેઝરમેન્ટ કરી શકીએ. તો એની તરંગ લંબાઈ છે 4000થી 7000 એંગસ્ટ્રોમ, તો એટલું મેઝર કરી શકે. એનાથી નાના કણોનું મેઝર ના કરી શકે. હવે નાના કણોનું મેઝરમેન્ટ કરવું હોય તો પછી નવું માઇક્રોસ્કોપ આવે છે, એ હશે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું વાત કરીએ તો ઇલેક્ટ્રોનમાં શું હોય છે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે અને એક ઇલેક્ટ્રોનનો નાનો બીમ જેવો તૈયાર કરવામાં આવે છે. સમજો ઇલેક્ટ્રોન આ પ્રમાણે પડતો હોય તો એક પાતળો બીમ તૈયાર કરવામાં આવશે અને એને અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની મદદથી પાડવામાં આવશે. હવે ઇલેક્ટ્રોન પણ તરંગ પ્રકૃતિ ધરાવી દેશે, બરોબર? એટલે એની અમુક મર્યાદા હશે. તો ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવે તો એની તરંગ લંબાઈ કેટલી? એ જ એની મર્યાદા હશે. તો એની તરંગ લંબાઈ 1 કરતાં ઓછી છે, એટલે લગભગ 0.6 એંગસ્ટ્રોમ જેટલી ગણવામાં આવે છે અને એટલી જ એ મેઝર કરી શકે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે 0.6 એંગસ્ટ્રોમ સુધી મેઝર કરી શકે છે. એનાથી સૂક્ષ્મ મેજર નહીં કરી શકે. અને બીજું છેલ્લે આપણે એક સેન્ટેન્સ લખ્યું છે કે હાલમાં જે માઇક્રોસ્કોપ આવ્યા છે જે ટનલિંગ માઇક્રોસ્કોપ કહેવાય છે, એ ટનલિંગ માઇક્રોસ્કોપ છે એ પણ 1 એંગસ્ટ્રોમ કરતાં વધુ મેળવી શકે છે. તો એનું એક કન્ડિશન આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આ બધાના આધારે અણુઓના પરિમાણ આપણે મેળવી શકીએ છીએ. અને એના પછી આપણે એક છેલ્લે એક સેન્ટેન્સ લખીશું કે જ્યારે ઓલિક એસિડની વાત આવશે તો અહીંયા જો ઓલિક એસિડની અણુનો પરિમાણનો અંદાજ મેળવવાની આપણી પાસે એક સરળ મેથડ છે કે ઓલિક એસિડ એક સાબુ જેવું પ્રવાહી છે અને એના અણુનું પરિમાણ કેટલું છે? 10⁻9 એંગસ્ટ્રોમ જેટલું છે. બસ આટલા સુધી આપણે ક્વેશ્ચન આવશે. આના પછી છે એ ઓલિક એસિડનો પ્રેક્ટિકલ છે અને હું નહીં માનતો તૈયાર કરવાનો છે, ફક્ત એક સમજવાનો હતો જે મેં તમને મૌખિક સમજાવી દીધો છે. ઓલિક એસિડનો પ્રેક્ટિકલ કોઈ પ્રિપેર કરવાની જરૂર નથી. આપણે જ્યારે પૂછાય ક્વેશ્ચન તો અહીંયા સુધી લખીશું. એકવાર પ્રોપર રિવિઝન લઈશું. તો એકવાર પ્રોપર રિવિઝનમાં જોતા જઈએ શરૂઆતથી આપણે. તો શરૂઆતની અંદર મેં તમને કહ્યું કે ભાઈ સૂક્ષ્મ અંતરોનો અંદાજ મેળવવો હોય તો કેટલા પોઈન્ટ્સ આવે છે. તો આપણે પહેલાં કેટલો પોઈન્ટ જોયો કે જ્યારે વર્નિયર કેલિપર્સ અને જે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એનો ઉપયોગ ના કરી શકે. તો ખૂબ જ સૂક્ષ્મ અંતરોના મેઝરમેન્ટ કરવું હોય તો એ વખતે સ્ક્રૂ ગેજ અથવા વર્નિયર કેલિપર્સનો ઉપયોગ નહીં કરી શકે, એમની પ્રોપર મર્યાદા છે. તો શેનો ઉપયોગ આવશે? તો પહેલું જ આવ્યું છે ઓપ્ટિકલ
માઇક્રોસ્કોપ. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ આવશે તો એમાં શેનો ઉપયોગ થાય છે? દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય. તો દ્રશ્ય પ્રકાશ કઈ પ્રકૃતિ ધરાવે છે? તરંગ પ્રકૃતિ ધરાવે. તો એની તરંગ લંબાઈ જેટલું જ મેજર કરી શકે. એની તરંગ લંબાઈ કેટલી છે? 4000 થી 7000 એંગસ્ટ્રોમ. તો ત્યાં સુધી મેજર કરી શકીએ છીએ. ઓકે, હવે એનથી સૂક્ષ્મ મેજર કરવું હોય તો આપણે ના કરી શકીએ. તો એના પછી કયું માઇક્રોસ્કોપ આવ્યું? તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવ્યું છે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વાત કરીએ તો ઇલેક્ટ્રોન એક બીમ જેવી બંધારણ બનાવીને એને પાડવામાં આવે છે અને એના માટે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરે છે. તો એ પણ તરંગ પ્રકૃતિ ધરાવી દે છે. તો એની રેન્જ કેટલી આવશે? તો એની તરંગ લંબાઈ જેટલી એની રેન્જ. તો એની તરંગ લંબાઈ કેટલી છે? 1 એંગસ્ટ્રોમથી ઓછી છે. એનો મતલબ 0.6 એંગસ્ટ્રોમ સુધી. તો આટલું આપણે એની અંદર લખ્યું. અને હાલમાં જે માઇક્રોસ્કોપ બન્યા છે એ કયા છે? ટનલિંગ માઇક્રોસ્કોપ. તો ટનલિંગ માઇક્રોસ્કોપ પણ શું થશે? પોતાનું મતલબ કે એનું વિભેદન પણ સારું એવું છે. હવે નેક્સ્ટ છેલ્લે આપણે ઓલિક એસિડની વાત કરીએ છીએ. તો ઓલિક એસિડ છે એને જે પ્રયોગ બતાવ્યો છે એની મદદથી આપણે એનું અણુનો અંદાજ મેળવી શકીએ છીએ. તો એની અણુની સાઇઝ કેટલી છે? 10⁻9 મીટર જેટલી છે. બસ આટલું આપણે આ 4-5 ટોપિક બન્યા છે એ આની અંદર લખવાના આવશે. પહેલું તો વર્નિયર કેલિપર્સ કે માઇક્રોમીટર સ્ક્રુગેજ ના વાપરી શકીએ. એના પછી આવશે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કેમ ઉપયોગ કરીએ છીએ. તો સિમ્પલ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ દ્રશ્ય પ્રકાશ ધરાવે છે, તરંગ પ્રકૃતિ ધરાવે છે. તો તરંગ લંબાઈ હશે ને એની તરંગ લંબાઈ હશે 4000 થી 7000, એટલું મેજર કરી શકીએ. એના પછી આવશે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. એમાં જોવા જઈએ તો એક બીમ બનાવશે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની મદદથી. એ પણ તરંગ પ્રકૃતિ ધરાવે. એની તરંગ લંબાઈ હશે 1 એંગસ્ટ્રોમ કરતા ઓછી એટલે 0.6. અને પછી આવશે ટનલિંગ માઇક્રોસ્કોપ. અને છેલ્લે કહેવાનું ઓલિક એસિડનું લેયરની જાડાઈ કેટલી છે એ જ એનું અણુનો અંદાજ બતાવી દેશે. ઓકે, ટોપિક આવે છે જેમાં આપણે સમજીએ લંબાઈનો વિસ્તાર કેટલો છે. લંબાઈનો વિસ્તારમાં જોવા જાવ તો લંબાઈ આપણે કેટલાથી મેજર કરીએ છીએ? તો નાનામાં નાના ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનના આધારે મેજર કરતા હોય. અને ત્યાંથી આગળ જોતા જાવ તો ગ્રહોના અંતર વિશે મેજર કરીએ, આકાશગંગા માટે વાત કરીએ તો એટલા સુધીના ડિસ્ટન્સ આવશે. તો ન્યુક્લિયસના જે ડિસ્ટન્સ જોવા મળશે એ 10⁻14 મીટરની આસપાસ જોવા મળશે. ન્યુક્લિયસના ડિસ્ટન્સ આપણને ખ્યાલ હશે 10⁻14 મીટર. અને જે અવલોકિત વિશ્વ છે જેમાં આકાશગંગા છે, ગ્રહોના અંતરો, એની વાત કરીશું તો એનો લગભગ કેટલા સુધી આવશે? 10⁻26 મીટર સુધી જોવા મળશે. તો આપણી રેન્જ કેટલી થઈ? નાનામાં નાની કેટલી? 10⁻14. મોટામાં મોટું કેટલા અંતર મેજર કરીએ? 10⁻26. તો બે વચ્ચેનું જે ડિસ્ટન્સ રેન્જ જોવા જઈએ તો 10⁻26 ભાગ્યા 10⁻14 કરું તો આપણને જે રેન્જ આવશે 10⁻40 આવશે. તો આટલા સુધીની એની રેન્જ જોવા મળે છે. સમજ રાખજો, જ્યારે આપણો ટોપિક પૂછાશે કે અંતરોની રેન્જ અથવા તો એની મેથડ સમજાવવાની વાત આવે તો એ વખતે ન્યુક્લિયસનું અંતર કેટલું છે? 10⁻14 મીટર. અને અવલોકિત વિશ્વ છે એનું કેટલું થયું? 10⁻26. તો રેન્જ કેટલી થઈ? 10⁻40 થઈ. હવે નાના નાના યુનિટ છે એ આપણે યાદે રાખવાના છે જે આગળ જતા કામે લાગશે. અને આપણને સમજ હોવી જોઈએ કે જો આ એક ફર્મી કહેવાય સૌથી નાનો એકમ છે એ 10⁻15 મીટર. એક ફર્મી બરાબર 10⁻15 મીટર. આ જે ઉપયોગ ક્યાં થશે? તો આનો ઉપયોગ થશે ન્યુક્લિયસની સાઇઝ મેળવવા માટે. તો ન્યુક્લિયસની સાઇઝ આના આધારે મેળવાશે. પછી 1 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10. એ તમને 10માં થોડો અંદાજ હશે. એંગસ્ટ્રોમ પરમાણુની સાઇઝ મેળવવા માટે વપરાય છે. આ ન્યુક્લિયસની સાઇઝ મેળવવા માટે, આ પરમાણુની સાઇઝ મેળવવા માટે વપરાય. તો એક ફર્મી એટલે 10⁻15 મીટર, 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થશે. નેક્સ્ટ આવશે એસ્ટ્રોનોમિકલ યુનિટ. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ નો મતલબ શું થાય? પૃથ્વી, સમજો અર્થ અહીંયા છે અથવા ચલો આપણે સૂર્યની આસપાસ પૃથ્વીનું ભ્રમણ થાય છે તો આપણે એવરેજ ધારી લઈએ કે સૂર્ય અહીંયા છે, પૃથ્વી આ ટાઈપે ભ્રમણ કરે છે. તો બે વચ્ચેનું જે સરેરાશ અંતર છે ને એને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવશે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના જે સરેરાશ અંતર, ઘણીવાર વધારે હોય, ઘણીવાર ઓછું હોય, પણ એનું એવરેજ લઈ લેવાનું. તો એ એવરેજ ડિસ્ટન્સને આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ કીધો. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કેટલા થાય? 1.496 ગુણ્યા 10⁻11. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ મતલબ 1.496 ગુણ્યા 10⁻11 થશે. યાદ રહી જશે. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. 1.496 ગુણ્યા 10⁻11. હવે આવે છે લાઇટ યર. લાઇટ યર પ્રકાશ વર્ષ કહીએ છીએ. પ્રકાશ 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? તો 3 લાખ કિલોમીટર. 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. તો એક વર્ષમાં કેટલું અંતર કાપે? તો એક વર્ષમાં આટલું અંતર કાપશે. આપણે એ જ પ્રમાણે ગણીએ કે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે તો એક વર્ષમાં કેટલું કાપે? તો 9.46 ગુણ્યા 10⁻15 મીટર અંતર કાપે. એને પ્રકાશ વર્ષ કહીએ છીએ. તો એક પ્રકાશ વર્ષ કેટલા થયા? 9.46 ગુણ્યા 10⁻15 મીટર.
અને પછી આવે છે પાર્સેક. પેલું અંતર છે પાર્સેક. પાર્સેકમાં શું કહ્યું છે કે સૂર્ય અને પૃથ્વી, સમજો અહીંયા આ સૂર્ય છે અને પૃથ્વી અહીંયા ભ્રમણ કરતી હોય, તો જ્યારે 1 સેકન્ડનો ખૂણો બનાવે ત્યારે આ જેનું અંતર 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. તો આ જે ડિસ્ટન્સ છે એને આપણે પાર્સેક કહીએ છીએ. તો સમજો સૂર્ય પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરતી હોય ત્યારે ભ્રમણ કરતી વખતે 1 સેકન્ડનો ખૂણો બનાવે તો એ દરમિયાન કાપેલા અંતરને પાર્સેક કહેવાય છે. તો પાર્સેકની વેલ્યુ કેટલી આવે? 3.08 ગુણ્યા 1016 મીટર જેટલી. જો રિવિઝન લઉં છું, ફટાફટ આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્વેશ્ચન આપણો બનશે લંબાઈનો વિસ્તાર જણાવો. તો લંબાઈનો વિસ્તાર જણાવો જ્યારે ક્વેશ્ચન આવે તો એ વખતે આપણે લખીએ છીએ કે ન્યુક્લિયસની સાઇઝ કેટલી? તો 10-15 મીટર 14 મીટર. અવલોકિત વિશ્વમાં કેટલું આવશે? 10-26. તો આપણે રેન્જ કેટલી થઈ? 10-40. ઓકે. પછી આ બધા અંતરો આપણે લખવાના. સૂક્ષ્મ અંતરોના મેઝરમેન્ટ માટે જોઈએ તો ફર્મી બરાબર 10-15 મીટર. પછી 1 એંગસ્ટ્રોમ એટલે 10-10 મીટર. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે 1.496 ગુણ્યા 1011. એસ્ટ્રોનોમિકલ યુનિટની વ્યાખ્યા કઈ? પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર, એને એસ્ટ્રોનોમિકલ યુનિટ ગણ્યો. 1 પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ એટલે પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે, તો 1 વર્ષમાં કાપેલું અંતર, તો એ થશે 9.46 ગુણ્યા 1015. અને પાર્સેક. પાર્સેક એટલે પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તો 1 સેકન્ડનો ખૂણો બનાવે એ દરમિયાન કાપેલું અંતર, તો એ કેટલું થાય? 3.08 ગુણ્યા 1016. હું માનું ત્યાં સુધી આ 3 અંતર છે એ આપણને મોઢે હોવા જોઈએ, દાખલામાં સીધા કામ લાગશે. લંબાઈનો વિસ્તાર જણાવો. જ્યારે ક્વેશ્ચન પૂછાય કે લંબાઈનો વિસ્તાર જણાવો તો એની અંદર આપણે સમજીએ કે આપણે લંબાઈમાં કેટલે સુધી જોવાનું છે. તો ન્યુક્લિયસથી ચાલુ કરવાનું છે. તો ન્યુક્લિયસનો રેન્જ કેટલી આવશે? 10-14 મીટર. અલૌકિક વિશ્વ એટલે આકાશગંગાઓ એની વાત થશે તો એની રેન્જ હશે 10-26 મીટર. તો જોવા જાવ તો આપણે ટોટલ અંતરની રેન્જ જોઈએ તો 10-26 ભાગ્યા 10-14 એટલે આપણને મળશે 10-40 ની રેન્જ જોવા મળશે. તો આપણને અંતરો મેઝરમેન્ટ માટે 10-40 ની રેન્જ હશે. હવે એમાં એક સૂક્ષ્મ એકમો કયા કયા છે એ સમજીએ. તો 1 ફર્મી બરાબર 10-15 મીટર આ પરમાણુનો અંદાજ મેળવવા માટે વપરાય છે. અને જે 1 એંગસ્ટ્રોમ બરાબર 10-10 મીટર. હવે સોરી, અહીંયા મારી ભૂલ થઈ છે આ લખવામાં. આ જે છે એ ન્યુક્લિયસનો અંદાજ મેળવાય છે, આ પરમાણુનો અંદાજ મેળવવામાં આવે છે. બરાબર. તો હવે 1 ફર્મી એટલે 10-15 મીટર, 1 એંગસ્ટ્રોમ એટલે 10-10 મીટર. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે સરેરાશ અંતર છે એને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે. ઓકે. એની વેલ્યુ કેટલી છે એ ચેક કરીએ તો એનું મૂલ્ય છે 1.496 ગુણ્યા 1011 મીટર. તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર, એની વેલ્યુ છે 1.496 ગુણ્યા 1011 મીટર. હવે આવે છે પ્રકાશ વર્ષ. તો પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર, પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર, તો 1 વર્ષમાં કેટલું અંતર કાપશે? તો 9.46 ગુણ્યા 10-15 મીટર. હવે પાર્સેકની વાત આવશે. તો પાર્સેક એટલે પૃથ્વી અને સૂર્યએ 1 સેકન્ડનો ખૂણો બને તો એ દરમિયાન આ અંતરને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહીએ છીએ. તો આ જે કાપેલું અંતર છે એને આપણે 1 પાર્સેક કહેવામાં આવશે. તો પૃથ્વી અને સૂર્ય વચ્ચે જ્યારે 1 સેકન્ડનો ખૂણો બને તો એ વખતે કાપેલા અંતરને અથવા ચાપને પાર્સેક કહ્યું છે. એની વેલ્યુ છે 3.08 ગુણ્યા 1016 મીટર. હવે ઇનશોર્ટ જોવા જઈએ તો આપણને આ બધા અંતરોનો અંદાજ હોવો જોઈએ. તો પહેલા ન્યુક્લિયસથી સ્ટાર્ટ કરીએ. ન્યુક્લિયસમાં 10-14 અલૌકિક વિશ્વની વાત કરીએ છીએ, જે આપણે કયા આવશે? આકાશગંગાઓ એ બધાની વાત આવશે તો એ 10-26 મીટર જેટલું જોવા મળશે. ત્યારબાદ અંતરના એકમો છે એમાં પહેલો ફર્મી છે જે ન્યુક્લિયસ માટે વપરાય છે 10-15 મીટર. એંગસ્ટ્રોમ જે પરમાણુની અંદાજ માટે વપરાય છે 10-10 મીટર. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ કીધી, એની વેલ્યુ હશે 1.496 ગુણ્યા 1011. ત્યારબાદ આવે છે પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ એટલે 9.46 ગુણ્યા 10-15 મીટર થશે. બરોબર. હવે આવે છે પાર્સેક. પાર્સેક એટલે પૃથ્વી અને સૂર્યએ 1 સેકન્ડનો ખૂણો બને ત્યારે કાપેલું અંતર છે અને એની વેલ્યુ છે 3.08 ગુણ્યા 1016 મીટર.